જૂનાગઢના વજુભાઈ ધકાણાના જન્મદિવસ નિમિત્તે ભવ્ય લોક સાહિત્ય ડાયરાનું આયોજન. જૂનાગઢના વજુભાઈ ધકાણના જન્મદિવસ નિમિત્તે ભવ્ય લોક સાહિત્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. 85 વર્ષના પૂજ્ય વજુભાઈ ભગવાનજીભાઈ 86મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ભવ્ય લોક સાહિત્ય ડાયરાનું તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. તેમજ ધકાણ પરિવાર દ્વારા દરેક ભાવિક ભક્તો મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ જન્માષ્ટમીના રોજ જન્મદિવસ હોય તો તેના બીજા દિવસે તારીખ 8/9/2023 શુક્રવારના રોજ જન્મદિવસ નિમિત્તે ખુશાલીમાં ભોજન સમારંભ અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. જે પ્રસંગે શોભા વધારવા ખુશીમાં સમાણી થવા સહકુટુંબ સહિત પધારવા પરિવારે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું. શ્રી સોની શ્રી નિર્મળાબેન વજુભાઈ ધકાણ, સોની શ્રી ઉપેન્દ્રભાઈ વજરાઈ ધકાણ, જૂનાગઢ સોની શ્રી દિનેશભાઈ વજુભાઈ ધકાણ, જૂનાગઢ શ્રીમતી સોની શ્રી પારુલબેન ઉપેન્દ્રભાઈ ધકાણ, જૂનાગઢ શ્રીમતી સોની શ્રી રૂપલબેન દિનેશભાઈ સકળ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના આંગણે જૂનાગઢની ભાગોળે રાણપુર ગામ અને એ ગામના મોભી શરૂઆતમાં સોનાના બિઝનેસ સાથે સંકળાયેલા, સાથે પકોડીના બિઝનેસ સાથે સંકળાયેલા અને ફક્ત 6 ધોરણ સુધીનો અભ્યાસ, પરંતુ તેમનું ભણતર કરતાં ગણતરનું જોર એટલું બધું ઊંચું કે તેઓ ગણતરના જોરે આગળ વધ્યા અને ભેસાણ છોડી જૂનાગઢની અંદર જુદી જુદી સંસ્થા સાથે સંકળાઈ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આર્થિક અને માનસિક રીતે દરેક સંસ્થાઓને સહાય પૂરી પાડી. વજુભાઈ ધકાણી જૂનાગઢ જિલ્લામાં અને ગુજરાતમાં પોતાની સૂઝબૂઝ મુજબ ચાલી એમના પુત્રને દુબઈ સુધી ધંધો વિકસાવી પોતાનું નામ ઉજાગર કર્યું અને ધકાણ પરિવારનું નામ રોશન કર્યું. એવા ધકાણ પરિવારના મોભી વજુભાઈ ધકાણનો 85મો જન્મદિવસ હોય શુભ અવસરે લોક સાહિત્યકાર અને ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે ડાયરામાં વિવિધ કલાકારો દ્વારા ભવ્ય સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું. જે પ્રસંગે આવેલ તમામ પદાધિકારી, મહેમાનો, ગ્રામજનો અને મીડિયા સેલનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના આંગણે જૂનાગઢની ભાગોળે રાણપુર ગામ અને ગામનો એક મોભી શરૂઆતમાં સોનાનો બિઝનેસ સાથે મગફળીનો બિઝનેસ, 6 ધોરણ સુધીનો અભ્યાસ, પણ એમનું ગણતર એટલું બધું ઊંચું કે ગણતરના જોરે એ ભેસાણ છોડી, રાણપુર છોડી અને અહીંયા જૂનાગઢની અંદર સ્થાયી થયા. જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાઈ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આર્થિક અને માનસિક રીતે દરેક સંસ્થાઓને સહાય પૂરી પાડી અને વજુભાઈ ધકાણે જૂનાગઢ જિલ્લામાં, ગુજરાતમાં અને એમની સૂઝબૂઝ મુજબ ચાલીને એમના પુત્ર અને પપોત્રોએ આજે દુબઈ સુધી પોતાનો ધંધો વિકસાવી અને પોતાનું નામ ઉજાગર કર્યું છે ધકાણ પરિવારનું. અને એવા ધકાણ પરિવારના મોભી વજુભાઈ ધકાણનો આજે 85મો જન્મદિવસ અને જન્મદિવસમાં આજે લોક સાહિત્યકારનો એક સરસ મજાનો ડાયરો, જેમાં લાખણસિંહભાઈ ગઢવી, રાજાભાઈ ગઢવી અને હશુભાઈ સાગર પોતાનું લોક સાહિત્ય પીરસશે અને તમામ મહેમાનો એને માણવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. આ તબક્કે મીડિયા સેલનો પણ હું ખૂબ ખૂબ આભાર માની લઉં છું કે અમારા આ પ્રોગ્રામને છેક લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ.